અર્ધાંગિનીએ પાળ્યું સાતમું વચન, બ્રેઇન ડેડ પતિના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું। બનાસકાંઠાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રસરી 144માં અંગદાનની મહેક। માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયેલા રમેશભાઈ શ્રીમાળીના ધર્મપત્ની અંગદાનનો નિર્ણય કરી 4 લોકોની જિંદગી ખુશાલ કરી। હૃદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું। હૃદયને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની અને લીવરને કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની 2 સંતાનોની માતા રમેશભાઈના ધર્મપત્ની અને શ્રીમાળી પરિવારના વહુએ અંગદાનનો નિર્ણય કરી નારી તું નારાયણી પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી તેવું ડોક્ટર રાકેશ જોશી, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું બયાન। જગજનની માં અંબાના ધન્ય ધરા બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 144માં અંગદાનની મહેક પ્રસરાઈ છે। સિવિલ હોસ્પિટલનું 144મું અંગદાન નારી તું નારાયણી, તું જ આ સંસારની જીવનદાતા છે, તારાથી જ આ સમગ્ર સૃષ્ટિ છે પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે। નારીએ ત્યાગ અને સમર્પણની મૂર્ત છે, જેનો બ્રેઇન ડેડ રમેશભાઈના ધર્મપત્ની ભારતીબહેને સાક્ષાત્કાર કર્યો છે। સમગ્ર વિગતો એવી છે કે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં કામ અર્થે રહેતા રમેશભાઈ શ્રીમાળી ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। પરિણામે પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા। ઈજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને 19 ફેબ્રુઆરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તબીબે 20 ફેબ્રુઆરીના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા। બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ ડોક્ટર્સની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનો અને ધર્મપત્ની ભારતીબહેનને સમજાવવામાં આવ્યા, મારા પતિ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેઓના અંગોના દાન થકી જો કોઈ જરૂરિયાતમંદને નવજીવન મળતું હોય, તેના જીવનમાં ખુશાલી આવતી હોય તો જરૂરથી અંગદાનનો પવિત્ર નિર્ણય હું કરીશ। આ ઉમદા ભાવ સાથે ભારતીબહેનને અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો। સતયુગમાં સાવિત્રી યમરાજ સાથે બાથ ભીડીને પોતાના પતિને પુનર્જીવિત કર્યા હતા। આજે આઝાદીના અમૃતકાળમાં રમેશભાઈના પત્ની ભારતીબહેને પોતાના પતિના અંગોનું દાન કરી અન્ય જીવનમાં જીવંત છે, તેનો જેઓ જાણતા પણ નથી। કોઈના માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેનનું જીવનદીપ યમરાજના હાથમાંથી પાછો અપાવી ફરી જળ હળતો કરવાનું સત્કાર્ય ભારતીબહેને કર્યું છે। અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોને રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી। સમગ્ર પ્રક્રિયાના અંતે હૃદય, 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી। અંગદાન મળેલ હૃદયનું યુએન મહેતા હોસ્પિટલ, લીવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં જ દાખલ કરવામાં જરૂરિયાતમંદ દર્દીના સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું। અમદાવાદના સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ ક્ષણે જણાવ્યું હતું કે 2 સંતાનોની માતા રમેશભાઈના ધર્મપત્ની અને શ્રીમાળી પરિવારના વહુએ અંગદાનનો નિર્ણય કરી નારી તું નારાયણી પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે। ભારતીબહેન તેમના પતિના અંગદાન થકી નારીએ ત્યાગ કરીને મૂર્તિ અને સાક્ષાત નારાયણી છે તેનું સચોટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે અને આપણા સમાજ ઉપર આવી નારીના બલિદાનનું ઋણ ખૂબ મોટું છે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 144મું અંગદાન થયું છે। 32 વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી, પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેઇન ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય, 2 કિડની અને લીવર દાનમાં મળ્યા। મેડિસિટીની જીવન મહેતામાં હૃદય અને આઈકેડીઆરસીમાં લીવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી 4 લોકોને નવજીવન પ્રાપ્ત થશે। 144 અંગદાનની જો વાત કરીશ તો 460 અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા, જેને 443થી વધારે લોકોને નવજીવન આપ્યું છે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતીક્ષા કરતા લોકોની પ્રતીક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને પ્રયત્ન કરીએ। આ કિસ્સાની મહત્વની વાત એ છે કે એમના પત્ની, જેને 2 નાના બાળકો છે, 6 વર્ષના અને 3 વર્ષના, એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ બ્રેઇન ડેડ છે અને બંને એપ્રિયાટેસ થઈ ગયા છે, તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો અને આપ જોઈ શકો છો એના થકી 4 એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ। અંગદાન એ જ મહાદાન।